नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् पवित्र हो जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। पारस में और संत में बड़ो अंतरो जान, वो लोहा कंचन करे, वो करे आप समान। જિંદગીની સફળતા, અહીં સાચી સફળતા અનેક શરીર આપણને મળેલા છે. સૂક્ષ્મ શરીર તો જવા દો, પણ કીડી મકોડા, કાગડા કૂતરા, હાથી ઘોડા અને વર્તમાન ભૂગોળની અપેક્ષાએ પિગ્મી કે એસ્કિમો કે કસાઈ એવા ભાવો પણ ઘણા મળ્યા. જો આ ભાવમાં આપણે સાવધાન થઈને વર્ત્યા નહીં તો આ ભાવ પણ એવો જ જશે, એમ સંત કવિ કહે છે. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી, કર્મથી હું કોણ છું તેની ખબર નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી, કર્મથી હું કોણ છું તેની ખબર નથી. આ સ્થિતિ આપણી ન થાય એ માટે આધ્યાત્મિક દ્રષ્ટિને કેળવવી જોઈએ અને સાંપ્રદાયિક દ્રષ્ટિને, દેહ દ્રષ્ટિને ગૌણ કરવી જોઈએ. તો ક્રમે ક્રમે સુધારણા થાય એ માટે આજનો એ પ્રકારનો સ્વાધ્યાય છે કે હમણાં મેને આખું પદ લીધું. સુગંધિત
ન્યારું, પ્યારું અને પવિત્ર આવું આપણું જીવન બનાવવું છે, એવો નિર્ણય કરવો જોઈએ, એવો સંકલ્પ કરવો જોઈએ. સંકલ્પથી સિદ્ધિ થાય છે, પણ એકલા સંકલ્પથી સિદ્ધિ થતી નથી. અનેકાંત છે. સંકલ્પથી સિદ્ધિ થવામાં ઘણી મદદ મળે છે, પણ એકલા સંકલ્પથી સિદ્ધિ થતી નથી. એટલે આ પદ પણ જે છે એમાં સમજી લેવાનું. એ બ્રોડ બેઝડ પદ છે, માટે એમાં પવિત્રતા જે છે એ છેલ્લી આવે છે. એ પહેલાની ત્રણ જે ભૂમિકા છે એ સત્પાત્રતાની વૃદ્ધિની ભૂમિકા છે. વધતી વધતી સત્પાત્રતાની ભૂમિકા. જેના જીવનમાં સદગુણો ન હોય તેને સમ્યક દર્શન આત્મજ્ઞાન પ્રગટી શકે નહીં. નિયમ, સિદ્ધાંત. આત્મસિદ્ધિમાં એવું કહ્યું, દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. પરમાર્થની પ્રાપ્તિ કરવી આ કાળમાં અઘરી છે. આમ તો ત્રણેય કાળમાં અઘરી છે, આ કાળે વિશેષ અઘરી છે. કે કેમ? એમ કારણ કે બાહ્યાંતર બધાય જે પરિબળો છે એ અજ્ઞાનની દ્રઢતા કરાવે, વિકાર અને વિભાવની દ્રઢતા કરાવે એવું આખું માળખું જગતનું હોય છે કાયમ, પણ એમાં આ કાળે વિશેષ છે. એટલે મોક્ષમાળામાં કહ્યું કે આકુળતાના સાધનોની વૃદ્ધિ થતી જશે. આકુળતાના સાધનોની વૃદ્ધિ થતી જશે. છેલ્લા 100 વર્ષમાં જ આપણા દેશની વાત ચાલે છે. ગણનીય સ્તરે સ્કૂટરો આવ્યા, મોટરો આવી, ટીવી આવ્યા, રેડિયો આવ્યા, રેફ્રિજરેટર આવ્યા, વધારે પડતા ઉદ્યોગીકરણો આવ્યા, પ્લેન વગેરેનો વપરાશ વધી ગયો. સુખની સામગ્રી જેટલી ભેગી કરીએ એટલા આપણે સુખી થઈએ એવી માન્યતા બધાયની થઈ ગઈ, લગભગ બધાયની થઈ ગઈ. એટલે દરેક મનુષ્ય એની માન્યતા મુજબની સુખની સામગ્રી ભેગી કરે છે, પણ માત્ર ભેગી જ નથી કરતો, એના પાછળ એ આંધળી દોટ મૂકીને ભેગી કરે છે. એટલે બાય હુક ઓર બાય ક્રુક, બાય ઓલ મીન્સ, બ્લેક ઓર વ્હાઇટ ઓર રેડ ઓર બ્લુ, એટ એની કોસ્ટ એન્ડ એટ ઓલ કોસ્ટ ભેગી કરવાનો પ્રયત્ન કર્યા કરે છે, જે મૂળ આર્ય દર્શનોની માન્યતાથી વિરુદ્ધ છે. આર્ય દર્શનોની માન્યતા છે કે પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન, ઉચ્ચ વિચાર,
પવિત્ર જીવન એ વિશે આજે વિચારણા છે. એ 4 વિશેષણમાં પહેલું છે સુગંધિત બને. મારું જીવન સુગંધિત બને. કે એટલે શું સાહેબ? બે પ્રકારની ગંધ કહેવામાં આવી છે, એક દુર્ગંધ અને એક સુગંધ. સુગંધ જગતના લોકોને શાતા આપે છે, પ્રિય છે, અનુકૂળ આવે છે, ને દુર્ગંધ એથી વિપરીત છે. સુગંધિત આપણું જીવન બનાવવું હોય તો આપણે ગુલાબ બનવું જોઈએ, કાંટા બનવું જોઈએ નહીં. આપણે ગુલાબ બનીએ તો સુગંધી આપી શકીએ, કાંટા બનીએ તો સુગંધી આપી શકીએ નહીં. માટી બનવું જોઈએ, પથ્થર બનવું જોઈએ નહીં. માટીમાંથી પહેલો વરસાદ પડે ને ત્યારે પેલી સુગંધી આવે, પણ પથ્થર શીલા હોય એના ઉપર ગમે એટલું પાણી પડે એ તો હતું એમનું એમ. એટલું જ નહીં, એનાથી જરાક આગળ જવાનું છે. ગુલાબ પૈસા વાળાને સુગંધ આપે અને ગરીબને સુગંધ નો આપે. બાળકોને સુગંધ આપે અને ઉંમર વાળાને સુગંધ નો આપે. અહીંયા ભારતમાં તો સુગંધ આપે, પણ એ જ ગુલાબ આપણે જો ઇંગ્લેન્ડ લઈ જઈએ તો ન આપે. એવું નથી. ગુલાબ તો એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. આપણામાં આપણે આના પરથી શીખવાનું છે. બીજાને વિઘ્નરૂપ થઈએ, બીજાની નિંદાઓ કરીએ, બીજાની ઈર્ષાઓ કરીએ, બીજાની પંચાયતમાં આડા પડીએ તો આપણે કાંટા કહેવાઈએ. અને બીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ. બીજા કેમ કરવું એમ કહેવાનો મતલબ નથી, પણ આપણે આપણી જે મર્યાદા હોય તે રાખીને સૌને અનુકૂળ થવું. અને તે સૌને, જેમ પેલું ગુલાબનું ફૂલ છે બધાને સુગંધ આપે છે, એમ આપણે પણ કેટલાના મિત્ર થવું એવું કુંદકુંદ સ્વામી કહે છે. સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં. બહુ મોટા પુરુષ, બહુ મોટા પુરુષ. એટલા બધા આપણે ન થઈ શકીએ, પણ એવું પ્રયત્ન થોડોક તો કરીએ ને. એવો થોડો પ્રયત્ન તો કરવો જોઈએ. આપણે બોલીએ તો છીએ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વહ્યા કરે. વહે એમ ન બોલ્યા. વહે એ સામાન્ય પ્રેઝન્ટ ટેન્સ છે અને વહ્યા કરે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. વહે નહીં, વહ્યા કરે. મુમુક્ષુ બનવું હોય તો બીજાને અનુકૂળ થવું પડે. બધાને બધી રીતે એમ નહીં. કોઈ અન્યાયપૂર્વકની વાત કરે તો આપણે કહીએ કે ભાઈ મને સમજાતું નથી, આપની વાત મને સમજાતી નથી, તો હું આપને પછી જવાબ આપીશ. બધાની હામાં હા એમને એમ કહી દેવી એવું નહીં, પણ ખમી ખોંદવું એ તો જરૂરી જ છે. પત્રાંક 301 ના પહેલા 2 મુદ્દા, એકચ્યુઅલી તો 4 મુદ્દા છે.
જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. આની જ પછી આગળ એનેલોજી છે બધી, પણ થોડુંક ફેર છે, થોડોક ફેર છે. જેને સારી ક્ષમા જેના જીવનમાં હોય તો એના જીવનમાં વિનય પણ હોય જ થોડો. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ છે. ઉત્તમ ક્ષમા એમને હોય નહીં. એટલે કૃપાળુદેવ કહે છે કે ભાઈ સમ્યક દ્રષ્ટિ હોય તો શું હોય? એકલી ક્ષમા હોય, એકલો વિનય હોય. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. સર્વગુણાંશ, સર્વગુણ સંપન્ન નહીં, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. મુમુક્ષુ બનવું હોય એને ઉપાય નથી બીજો. જે જીવો એમ કે છે કે અમારે સમ્યક દર્શન જોઈએ છે અને મુમુક્ષુ બનતા નથી, એ જીવો કાં તો જૂઠા છે ને કાં તો માયાચારી છે અને કાં તો પ્રમાદી છે. દુનિયામાં પણ દરેક વસ્તુનું મૂલ્ય ચૂકવીએ તો તે વસ્તુ બજારમાંથી ખરીદી કરી શકાય. તો આ શ્રેષ્ઠ વસ્તુનું મૂલ્ય ચૂકવવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. શુરવીરતા અવશ્ય જોઈએ, નહીં તો સમ્યક તો મળે નહીં. પછી બહુ શુરવીર થાય એ તો આચાર્ય, પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રિય ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. પણ સમ્યક દર્શન ક્યારે થાય? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત શું કહે છે? કરડિયા કરીને કોઈ જીવ પુરુષાર્થ કરે તો મોહ ગ્રંથિનો ભેદ કરી શકે, પણ મોહ ગ્રંથિ નજીક જાય ત્યારે ગળિયા બળદ જેવો થઈ જાય અને પાછો પડી જાય છે કે ના ના, આવું બધું મને ન ફાવે. આ લોકો મને આવું બોલી જાય, આ લોકો મને નીચે બેસાડ્યો, આ લોકોએ મારું આવું આટલું નાનું સન્માન કર્યું, હું આટલો મોટો માણસ, મારું તો કેટલું મોટું સન્માન થવું જોઈએ. આ લોકોને કઈ પ્રપોર્શનની જ ખબર નથી, કઈ આવડત જ નથી. ઘડીએ ને પડીએ એવું થાય છે. હો, પ્રેક્ટિકલમાં લેવું આપણે. આ તો જનરલ વાત ચાલે છે. આ બેન છે ને મને આવું બોલી ગયા, આ બેન છે ને મારી સામે જોતા નથી, આ બેન છે ને મારી જોડે બોલતા નથી. આપણે વિશાળ દ્રષ્ટિ કેમ ન રાખીએ? સામોજીવ મિત્રતા ન રાખે તો આપણે એની સાથે પોઝિટિવ મિત્રતા ન રાખીએ. પણ એવો પ્રયત્ન કરીએ. અઘરું છે, શરૂઆતમાં ફેલ થઈ જઈએ છે. દેને વાલે, રોટી દેને વાલે કા કલ્યાણ હો, रोटी न देने वाले का भी कल्याण हो और रोटी रोकने वाले का भी कल्याण हो. એવી અંદરમાં ભાવના, હજુ દ્રષ્ટિ, એવું વર્તન તો આગળ ઉપર થશે. એટલે કહે છે સુગંધિત બને. એમાં બીજો એક ગુણ આવી ગયો જે છેલ્લી કડીમાં કહ્યો કે ખારું પાણી એ સમુદ્રનું, એમાંથી મીઠું પાણી વાદળા બન્યા તે ક્યાંથી બન્યા? ખારા પાણીમાંથી બન્યા. અને વાદળામાંથી પાણી આવ્યું તે મીઠું આવ્યું.
બધા જે દ્રષ્ટાંત જાણે છે એ વિશે પેલા સંત નદીમાંથી વીંછીને કાઢે છે ને પાછ ડંખ મારે છે, એમ કેટલી વાર થાય છે. એટલે કે છે ભાઈ એ એનો ડંખ દેવાનો સ્વભાવ ન છોડે તો હું એને બચાવવાનો સ્વભાવ કેમ છોડું? દ્રષ્ટાંત છે. માટે સુગંધિત એટલે નિસ્વાર્થ. નિસ્વાર્થ. જેને રંગ રાગ જોઈતા હોય, મોજ શોખમાં લીન થવું હોય, તેણે આત્માને ભૂલી જવો. તે જ્ઞાની ધર્માત્માઓનો દુશ્મન છે. જ્ઞાની ધર્માત્મા એમને દુશ્મન નથી માનતા, પણ એને જ્ઞાની મહાત્મા ધર્માત્માઓને દુશ્મન માન્યા છે, તો જ એ કહે છે કે મારે તો પુષ્કળ મોજ શોખ રંગ રાગ એવું જ જોઈએ બસ જીવનમાં. એનું જ નામ સંસાર પરિભ્રમણ. એમ આચાર્ય ભગવાન કહે છે કે અનાદિ કાળથી આજ સુધી કર્મનું શાસન આત્મા ઉપર ચાલ્યું છે, એટલે એનું નામ સંસાર છે. હવે જો આત્મા એટલે આપણું શાસન જો ઇન્દ્રિયો અને કર્મો ઉપર ચાલે તો આપણે સ્વતંત્ર બની શકીએ, તો સ્વાધીન સુખની પ્રાપ્તિ કરી શકીએ. એટલે સુગંધિત. પછી તો એની એનેલોજી છે બીજી બે, તો ન્યારું, ડિસ્ટિંક્ટ, મૌલિક, સ્પષ્ટપણે જુદું. તો દુનિયાના લોકો શું કહે છે? એનાથી જુદું. દુનિયાના લોકો છે રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો. અને જ્ઞાની કહે છે કમ ખાના ગમ ખાના નમ જાના. ન્યારું હોય તો જ આત્મજ્ઞાન થાય. વચનામૃત 810 અને મીરાબાઈ બંને કહે છે જ્ઞાનીની દ્રષ્ટિ અને જગતની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. આ બંનેને ન માને તો ભાઈ તમારા ડાયરેક્ટર સાહેબને તો માનો છો ને. તમારા દુનિયામાં અત્યારે નાના છોકરાઓનું શું ભગવાન કોણ? કે સાહેબ એક્ટર સાહેબ, એક નેતા અને એક અભિનેતા, આ બે ભગવાન. તો કે રામ ને મહાવીર કે સાહેબ એ તો બરાબર જવા દો. અત્યારે ભગવાન કેટલા છે? બે. એક નેતા અને એક અભિનેતા. પહેલા તો એ અભિનેતા એટલે દિગ્દર્શક પણ એવા થતા. તુમ પૂરબ હો હમ પશ્ચિમ હૈ, દોનો કા મેલ ન મિલતા હૈ. तुम पूरब हो हम पश्चिम है, दोनों का मेल न मिलता है. ડોક્ટર કોટનીસ કેવર કહાની કહ્યું છે. નવરંગ જે હોય જે હોય જે હોય એ એવી જ હતી કોઈ. ન્યારું मोहे लागी लटक गुरु चरणन की, मोहे लागी लटक गुरु चरणन की. टीवी की नहीं, पिक्चर की नहीं, मसाला, हाँ पान मसाला, गुटका. મોહે લાગી લટક ગુટકા કી, એવું નથી. તે સાડી પહેરે, ઘરેણા પહેરે, પણ લગન નહીં એની. પહેરવું એ સામાજિક રિવાજ છે, સામાજિક ફરજ હોય ગૃહસ્થને અમુક. જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન થયો હોય અથવા તો ત્યાગી જીવન ન અંગીકાર કર્યું હોય ત્યાં સુધી એને અમુક સમાજ સાથે સંબંધ છે. પછી ક્યારે થાય?
मीर कहे प्रभु गिरिधर नागर, उलट भई मोरे नयनन के वाला, उलट भई मोरे नयनन के, मोह लागी लटक गुरु चरणन के, मोह लागी लटक गुरु चरणन की। ન્યારું, બીજાથી જુદું અને બીજાથી કથનચિત વિરુદ્ધ પ્રકારનું. જડ પ્રત્યે જેને મમતા હોય એનું નામ અજ્ઞાની, અને ચેતન પ્રત્યે જેને મમતા હોય એનું નામ જ્ઞાની. અને બંનેનો સ્વભાવ ભિન્ન છે. જેને જડ પ્રત્યે અત્યંત પ્રીતિ હોય તેને ચેતન પ્રત્યે એટલી દુશ્મનાવટ છે. ધ્યાન રાખવું માતાઓએ અને ભાઈઓએ. જેમાં એમ કે મન પાવલો તો બહુ જ ગમે, મન સાડી તો બહુ જ ગમે, મન તો આ સેટ છે ને સોનાનો બહુ જ ગમે, એટલે એમ કે ભગવાન બી એકદમ ગમતા નથી. ભગવાન પ્રત્યે એવું જયારે કરે ત્યારે ભલે બોલે નહીં, જઈને પાછા ભગવાનને જય જય કરે. ભગવાન કે કેમ ભાઈ, શા માટે આવી? બાબલો બહુ જ ગમે. ગમે તો બરાબર છે, બાબલો ગમે ત્યાં સુધી વાંધો નથી, પણ બાબલો બહુ જ ગમે ને ગઈ ડૂબી ગઈ. બાળકની પ્રેમ કરો, પ્રેમ આપો, સંસ્કાર આપો, શિક્ષણ આપો, રક્ષણ આપો, ની સેવા કરો. પણ જ્યારે એની માલિકી થઈ ગઈ ત્યારે અઘર છે. એટલે સંકિત એકદમ બધા કહે છે સંકિત આપો, ખોટું ખોટું કહે છે. સંકિત જોઈતું નથી. સંકિતની કિંમત ચૂકવી કે સાહેબ એ તો ન બની શકે. તો કે ભાઈ પહેલી શરત શું કહે છે? ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. એ કેવી રીતે થાય? શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. શરીરથી નહીં, શરીરથી થોડુંક જ નમે તો ચાલે, પણ હૃદય તો એટલે ભાઈ શબ્દોમાં એવું, હું તો લળી લળી લાગુ પાય, હું તો લળી લળી લાગુ પાય, એમાં આત્માને ઝુકાવવાનો છે. આ તો ક્યાં આપણું છે? આ તો કઈ રહેવાનું નથી. થોડા વખતમાં તો ભગવાન દર્શન નહીં થાય, આંખો જતી રહેશે. મંદિરમાં જવાશે નહીં. કોઈ વળી લઈ જાય વ્હીલચેરમાં તો ઠીક છે, પણ વ્હીલચેરમાં લઈ જાય તો ભગવાન તો ના દર્શન દેખાય નહીં, ઓડિયો પણ સંભળાય નહીં, કાન ગયા. એવો એનો સ્વભાવ છે, એવો એનો સ્વભાવ છે. ન્યારું, ન્યારી દ્રષ્ટિ, ન્યારી દ્રષ્ટિ. એટલે કૃપાળુદેવે પહેલા 4 પ્રતિબંધની અંદર પહેલા 2 પ્રતિબંધમાં બહાર ના કીધા. લોક પ્રતિબંધ કે અમારે જ્ઞાતિ વાળા કે ને એમ અમારે કરવાનું, અને સ્વજન પ્રતિબંધ. કઈ પણ વસ્તુ હોય તો જો આ લોકો રજા આપે તો થાય, નહીં તો ન થાય. એ લોકોની રજા લેવી એ બરાબર છે, એ લોકોની રજા લેવી એ બરાબર છે, કારણ કે આપણે સંકળાયેલા છે. પણ એ લોકો રજા આપે તો જ થાય, તો ન થાય. સમજાવવાના, પટાવવાના, મનાવવાના, આપણે સહન કરવાનું, થોડી રાહ જોવાની, થોડી બાંધછોડ કરવાની, પણ પછી
એનું છેલ્લું અવતરણ, કુળ ને ત્યજીએ, કુટુંબ ને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુતદારા વનિતા ને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે. નારાયણ નું નામ જ લેતા, આત્મ સ્વરૂપનું સાધન કરતા, વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા. બોલવાનું કેમ નથી, માત્ર સાંભળવાનું નથી, માત્ર કહેવાનું નથી, માત્ર હવે આચરણમાં લાવવાના દિવસો આવ્યા છે. સીઝન થઈ ગયા ભાઈ. સંસ્થાની દ્રષ્ટિ જોઈએ તો પહેલો આશ્રમ પૂરો થયો, બીજો આશ્રમ સંસ્થાની દ્રષ્ટિ જોઈએ તો. અહીંયાની દ્રષ્ટિ જોઈએ તો 12 વર્ષ પૂરા થઈ ગયા, હવે તો વધારે થઈ ગયા. 14 વર્ષનો વનવાસ પણ પૂરો થઈ ગયો. ન્યારું, પ્યારું. પ્યારું શબ્દ જે છે અહીં એ પ્રેમના અર્થમાં છે, અથવા મૈત્રીના અર્થમાં છે, અથવા વાત્સલ્યના અર્થમાં છે, અથવા યુનિવર્સલ બ્રધરહુડ, યુનિવર્સલ ફ્રેન્ડશિપ એ અર્થમાં છે, જેને ભગવાન જ્ઞાની પુરુષો મૈત્રી કહે છે. દરેક જ્ઞાની ધર્માત્માઓ કહે છે. મહાવીર ભગવાન કહે છે, જેને તું હણે છે તે તું પોતે જ છે. કૃષ્ણ ભગવાન કહે છે, આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. વચનામૃત કહે છે, જેવું આત્માને ઈચ્છીએ છીએ એવું સર્વ આત્માઓને માટે ઈચ્છીએ છીએ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. બુદ્ધ ભગવાને તો એ બાબતમાં ઘણી શિક્ષર મારેલી છે. ભલે એ દરેકની પોતપોતાની પદ્ધતિ હોય. ઘેટાના બકરાને સાધુની અવસ્થામાં ઘેટાના બચ્ચાને ખભા પર મૂકી અને ગામ સુધી લઈએ, એના બીજા ગામ જવું તું પેલા ભરવાડને, તે લઈ ગયા. ઘેટાનું ટોળું જતું હતું ને, તે એક નવું જન્મેલું બચ્ચું કે લંગડું બચ્ચું હતું, એટલે ચાલી શકતું નહોતું. તો બીજા બધાની સાથે રહી જાય નહીં, એટલે મેં એવું કર્યા કરે. એટલે એમણે કીધું કે ભાઈ આને જરા મુશ્કેલી થાય છે, કાં ધીમે ધીમે ચાલો તો સારું. એટલે આવ્યો મોડો કે દયાનો અવતાર, અમારે તો અહીંયા પહોંચવાનું મોડું થઈ જાય, અમે તો એને એક લાકડી મારીએ દોડે થોડું. હા કે ના ના ભાઈ એવું ના કરતા, એમ કરો તમારે કેટલે જવું છે? કે અમારે પેલા 4 માઇલ દૂર છે. કે હું કઈ વાંધો નહીં, હું બચ્ચાને લઈ લઉં છું. એને જરા એને પગે વાગ્યું છે અને પાછું નાનું છે, એટલે એને ખભા પર મૂકીને. દ્રષ્ટાંતમાંથી આપણે શીખવાનું છે કે સકળ લોકમાં સૌને વંદે અથવા સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, એ બોલવાનું નથી, કરવાનું આવે ત્યારે. છેલ્લી વાત, પવિત્ર. પવિત્ર છેલ્લું છે, અઘરું છે. જેમ જેમ આગળ જઈએ એમ અઘરું આવતું જાય. પાવન, પવિત્ર, પ્યોર, હોલી, શુદ્ધ, નિર્મળ, ટ્રાન્સપેરન્ટ.
ક્રિસ્ટલ ક્લિયર, સ્પોટલેસ એમ કે છે. એ પવિત્રતા બે પ્રકારની હોય છે, સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારવામાં આવે છે. સામાન્ય પવિત્રતા હોય એને વિશુદ્ધિ કહે છે. ભગવાન મહાવીર ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે. બધા મહાપુરુષો સાયન્ટિસ્ટ તો છે, મહાવીર ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે. એ થોડુંક એવું સૂક્ષ્મ કહે છે કે જે જગતના જીવોને ખ્યાલમાં બેસતું નથી. આપણને જૈનોને જ બેસતું નથી, કારણ કે આપણે ભગવાન તો વનમાં વિહાર કરતા હતા. ભગવાનના સમોસણમાં તો એવરીવન વોઝ એડમિટેડ. આપણે મન સંકુચિત કરી નાખ્યું. ભગવાન જેટલા ઉદાર હતા એટલા જ આપણે સંકીર્ણ થઈ ગયા. ભગવાને અનેકાંતવાદ શીખવ્યો, આપણે એકાંત હઠાગ્રહને પકડી લીધો. પવિત્ર પવિત્ર પવિત્રતા જેનું સ્વરૂપ છે, એવો જે અંતરમાં જે પરમાત્મા તત્વ જે છે એના લક્ષ્ય જે કરે, એ અંતરમાં જે પરમાત્મા તત્વ જે છે એના લક્ષ્ય જે કરે એ ખરી પવિત્રતા કહેવાય. આત્માના લક્ષ્ય કરેલી સાધના અથવા આત્માને નિર્મોહત્વ વધારે, નિર્મમત્વ વધારે એવા પ્રકારની સાધના એને એનલાઇટન્ડ કહે છે. મહાવીર ભગવાને એને માટે સ્પેશિયલ શબ્દ મૂક્યો છે, સમ્યક. સમ્યક મોહ રહિત, પ્રશંસનીય, રૂડું, યથાર્થ. એનો કોઈ શબ્દ નથી. સમ્યક એટલે સમ્યક. ઘીનો સ્વાદ ઘી જેવો, એમ સમ્યક એટલે સમ્યક. પછી એના હજારો રીતે અર્થ કરે. તો પવિત્ર બનવું હોય તો પેલા સચ્ચાઈ હોવી જોઈએ. ત્રણે ત્રણ. સમ્યક ક્યારે થવાય? પ્રમાણિક, પ્રબુદ્ધ અને પરાક્રમયુક્ત. પ્રમાણિક, પ્રબુદ્ધ અને પરાક્રમ યુક્ત તો સમ્યક. ત્વ એટલે રત્નત્રય, એટલે પવિત્ર, પરમાર્થથી પવિત્ર અને વ્યવહારથી પવિત્ર તો પહેલા જ જોઈએ. જ્યાં સુધી દયા, શાંતિ, ક્ષમા વગેરે આપણા જીવનના વર્તનમાં આવે નહીં, ત્યાં સુધી આપણને રત્નત્રય ધર્મ, આત્મજ્ઞાન આદિની પ્રાપ્તિ થાય નહીં. એને પ્રાપ્ત કરવા માટે જ આ બધું છે. પછી આત્મજ્ઞાનની શ્રેણીઓ છે. આત્મજ્ઞાન પરિપૂર્ણ થઈ જાય એ ત્રણકાળની અપેક્ષા એને કેવળ જ્ઞાની એવું ભગવાન નામ આપે છે. દ્રષ્ટાંત એવી આપે છે કે બીજનો ચંદ્ર અને પૂનમનો ચંદ્ર, પણ એમનો પૂનમ ચંદ્ર પછી કૃષ્ણ પક્ષનો આવે કે પૂનમ પછી તો અંધારિયું આવે ને પછી અમાસ આવે, કે આ અમારા ભગવાન જે કે છે ત્યાં આગળ કૃષ્ણ પક્ષ આવતો નથી. પવિત્ર સદગુણોથી પવિત્ર બની શકાય. સદગુરુએ સમજાવેલા શુદ્ધ આત્માને સ્મરણ કરવાથી પવિત્ર બની શકાય. પવિત્ર પુરુષોના નું નામ લેવાથી પવિત્ર બની શકાય. તેમની મુદ્રાનું ચિંતન કરવાથી પવિત્ર બની શકાય. તેમના ગુણોનું સ્મરણ કરવાથી પવિત્ર બની શકાય.
અને તેમના ચરિત્રોને યાદ કરીને એમના પ્રસંગો યાદ કરીએ. ઋષભદેવ હોય કે મહાવીર હોય કે પાર્શ્વનાથ હોય કે ભગવાન રામ હોય કે બીજા સંત ધર્માત્મા આચાર્ય જ્ઞાની પુરુષ હોય, એમના જીવનને યાદ કરવું. તેઓ કેવી સેવા કરતા હતા, કેવી સાધના કરતા હતા, કેવો સ્વાધ્યાય કરતા હતા, કેવી રીતે સૌની સાથે વર્તતા હતા, કેવી ભક્તિ પૂજા કરતા હતા, કેવો સંયમ પાળતા હતા, કેવી રીતે અપ્રમત્ત રહેતા હતા. એટલે સાવધાન. એમ કરવાથી આપણું મન પવિત્ર ધીમે ધીમે બને. આવું આપણે કરવાનું છે, કોઈ ઉપાય નથી. કે સાહેબ આવી બધી લપમાં પડ્યા કરતા હું તો સ્વિટ્ઝરલેન્ડ જાય કે ફ્રાન્સ જાય કે લોસ એન્જલિસ જાય કે મલબાર હિલમાં બંગલો લે કે રોલ્સ રોય ગાડીમાં ફરે કે મર્સિડીઝમાં, અહીંયા બનવા મંડી છે ને ભાઈ દેશમાં. હા, હે જીવ ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરમાં છે એટલે બહારમાં નથી. એમ અંતરમાં છે એટલે બહાર નથી, માટે બહારથી નહીં મળે. પણ જ્યાં સુધી આપણને સાચી અંદરમાં ભગવાનની વાત બેસતી નથી ત્યાં સુધી આપણે એની સાથે એગ્રી થતા નથી, આપણે એની સાથે સંમત થતા. પણ અહીં તો મહાપુરુષ છે કે તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું. શું કહે છે? તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું. સંમત કરીને એકદમ તું એક્ટ ન કરી શકે, એકદમ વર્તનમાં ન આવે, પણ સંમત તો કર. ભગવાને આત્મામાંથી અને આત્માની શુદ્ધિમાંથી આનંદ મેળવ્યો તો આપણને એમાંથી જ મળવાનો છે. જેટલો જેટલો આત્મા આપણું જીવન નિર્મળ થાય. એટલે બોલી જઈએ ફરીથી, બસ ટાઈમ થઈ ગયો. એક જે અરમાન છે મને કે મારું જીવન સુગંધિત બને, મારું જીવન સુગંધિત બને, મારું જીવન ન્યારું બને, મારું જીવન ન્યારું બને, મારું જીવન પ્યારું બને, મારું જીવન પ્યારું બને, મારું જીવન પવિત્ર બને, મારું જીવન પવિત્ર બને. સુખ ધામ અનંત સુસંત ચહે, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદતે વરતે જયતે સર્વ, મો પદતે વરતે જયતે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ.